સંજાલી ગામ ખાતે આજે ધાર્મિક આસ્થા અને ગ્રામીણ એકતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું. ગામના ઉત્સાહી યુવાનો દ્વારા પ્રથમ વખત નર્મદા નદીથી પવિત્ર જળ લાવીને ભવ્ય પગપાળા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા કિનારેથી પવિત્ર જળ લઈ કાવડ યાત્રીઓ પગપાળા સંજાલી ગામ ખાતે આવેલા પ્રખ્યાત મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા, જ્યાં વૈદિક મંત્રોચ્ચાર અને શ્રદ્ધાભાવ સાથે ભગવાન શિવજીને જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના અગ્રણી આગેવાન રજનીશસિંહે જણાવ્યું હતું કે ભગવાન મહાદેવ આપના સંજાલી ગામમાં સદા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના છે. ગામમાં તમામ વર્ગના લોકો વચ્ચે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર જે એકતા અને ભાઈચારો રહેલો છે તે હંમેશા અખંડ રહે, તે જ કાવડ યાત્રાનો મુખ્ય હેતુ છે. પવિત્ર કાવડ યાત્રામાં ગામના આગેવાન રજનીશસિંહ ઉપરાંત રોહિતભાઈ, રાહુલભાઈ, સુરેશભાઈ તેમજ લોકેશભાઈ સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કાવડ યાત્રા જ્યારે સંજાલી ગામની સીમા પ્રવેશ કરી ત્યારે ગામના મહિલા મંડળ તથા ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓ પર પુષ્પવર્ષા કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓએ કાવડિયાઓને ભક્તિ અને શ્રદ્ધાઓને બિરદાવી યાત્રાને વધાવી લીધી હતી. કાર્યક્રમના અંતે રજનીશસિંહે કાવડ યાત્રા સફળ બનાવનાર તમામ યુવાનો, મહિલા મંડળ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા ધાર્મિક અને સામાજિક આયોજનો થતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ સમગ્ર પદયાત્રામાં હર હર મહાદેવ અને જય ભોલેનાથના ગગનભેદી નારાઓથી સંજાલી ગામનું વાતાવરણ સંપૂર્ણપણે શિવમય બની ગયું હતું. હર હર મહાદેવ. આજ રોજ તારીખ 17/8/2026ના રોજ અને શ્રાવણનો જોવા જાય તો પરપ્રાંતિયોનો ત્રીજો સોમવાર અને ગુજરાતવાસીઓનો પહેલો સોમવાર હોવાની અને આજે એ નાગપંચમી પણ છે અને સૌથી સર્વશ્રેષ્ઠ દિવસ આજે છે. અને આજ રોજ અમારા દ્વારા મા નર્મદા નદીથી જળ લઈને અમારા ગામ સંજાલી ખાતે મનોકામના સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે પગપાળા અમે નર્મદાથી ચાલીને અને અહીંયા જલ અભિષેક કર્યું છે. મહાદેવ દરેક લોકોની અને અમારા ગામવાસીઓની દરેકની મનોકામના પૂર્ણ કરે, અમારા ગામમાં જે ભાઈચારા અને એકતા જે છે એ બનાવી રાખે અને મહાદેવથી એ જ પ્રાર્થના છે કે અમારી ગામમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, એવી જ ભોલેનાથથી અમારી પ્રાર્થના છે.